હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે શિયાળા સ્પેશિયલ બનાવીશું દાણા રીંગણનું શાક। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો મેં અહીં મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે, રવૈયા રીંગણ। એને આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું। એક રીંગણના આપણે 4 ભાગ કરીશું આ રીતે અને મૂકીશું। હવે રીંગણમાં ભરવાનો એક મસાલો આપણે તૈયાર કરીશું। એના માટે હું અહીં બે ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું લઈશું। હવે આપણે મિક્સ કરી લઈશું અને આ મસાલાને આપણે રીંગણમાં ભરીશું આ રીતે અને બાજુ પર મૂકીશું। આ રીતે આપણે બધા રીંગણ ભરી લેવાના છે। અહીં મેં બધા રીંગણને મસાલા સાથે ભરી લીધા છે। હવે આપણે ગેસ ઓન કરીશું અને 5 થી 6 ચમચી તેલ મૂકીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આ રીંગણને આપણે તેલમાં એડ કરીશું। હવે આને ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ થવા દઈશું। ગેસની આંચ આપણે ડીમ રાખીશું। રીંગણને મેં બાજુના ગેસ ઉપર ચડવા મૂક્યા છે। ત્યાં સુધી આપણે રીંગણના મસાલાની એક ગ્રેવી બનાવી લઈએ। ગ્રેવી બનાવવા માટે આપણે તેલ એડ કરીશું। આશરે 4 થી 5 ચમચી તેલ લીધું છે। વચ્ચે વચ્ચે આપણે રીંગણને પણ જોતા રહેવું અને વચ્ચે હલાવતા રહેવાનું। આ રીતે રીંગણને આપણે તેલમાં જ ચડાવવાના છે, પાણી એડ કરવાનું નથી। તેલ ગરમ થઈ ગયું છે। એમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું। ત્યારબાદ આપણે 2 લીલા મરચાં એડ કરીશું। લીલા મરચાં સતળાઈ ગયા છે। હવે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। મેં અહીં મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધી છે। હવે ડુંગળીને આપણે આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી થવા દઈશું। ડુંગળીને આપણે ફૂલ ગેસ ઉપર ગુલાબી થવા દઈશું। ડુંગળી આછી ગુલાબી રંગની થઈ ગઈ છે। ત્યારબાદ આપણે હવે એમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું। મેં અહીં મીડિયમ સાઇઝના 2 ટમાટર લીધા છે। ત્યારબાદ હવે આપણે આમાં મસાલા એડ કરીશું। અહીં એક ચમચી મેં લાલ મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે। હવે આપણે આને મિક્સ કરી લઈશું। આપણે હવે એકવાર રીંગણને પણ ચેક કરી લઈએ। હજુ 2-5 મિનિટ લાગશે રીંગણને ચડતા। ઢાંકીને આપણે ફરી ચડવા દઈશું। હવે આ મસાલા એડ કર્યા પછી આપણે જે ટામેટાં અને ડુંગળીનો મસાલો બનાવ્યો છે એને પણ ઢાંકીને 2 થી 3 મિનિટ ચડવા દઈશું, જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી। મસાલાને ચડતા 3 થી 4 મિનિટ થઈ છે। હવે આપણે એકવાર ચેક કરી લઈશું। મસાલો આ રીતનો શેકાઈ ગયો છે। ત્યારબાદ હવે આપણે એમાં લીલું લસણ એડ કરીશું અને લીલી ડુંગળી મેં સમારીને લીધી છે એડ કરીશું। મસાલા શેકાવાની સરસ સુગંધ આવી ગઈ છે, એટલે આપણે મસાલો શેકાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું। હવે પાણીને ઢાંકીને આપણે 10 મિનિટ ચડવા દઈશું। હવે આપણે રીંગણને ચેક કરી લઈશું। રીંગણ ચડી ગયા છે। દબાવવાથી ખબર પડી જાય કે રીંગણ ચડી ગયા છે।
હવે ગેસ બંધ કરી દઈશું. હવે રીંગણ માટેનો જે આપણે મસાલો બનાવ્યો હતો એ પણ સરસ ઉકળી ગયો છે. આ રીતે રીંગણ પણ ચડી ગયા છે અને મસાલો પણ બની ગયો છે. હવે આપણે એમાં લીલી તુવેરના દાણા એડ કરીશું. આ મેં લીલી તુવેર લીધી છે, એને મીઠું નાખીને એક સીટી લાવીને બાફી દીધી છે, એ એડ કરીશું. ત્યારબાદ હવે જે આ રીંગણ આપણે ચડાવ્યા છે એ એડ કરીશું. આ રીતે આપણે બધા રીંગણ એડ કરી લેવાના છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે રીંગણ એડ કર્યા પછી ઢાંકીને 2 થી 3 મિનિટ ચડવા દઈશું, જેથી રીંગણને બધો મસાલો એકદમ મિક્સ થઈ જાય. શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો લીલી તુવેરના દાણા અને રીંગણનું શાક બનીને તૈયાર છે. તો ફરીથી મળીશું આપણે આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય. તો આ લીલી તુવેરના દાણા અને રીંગણના શાકને આપણે બાજરી અને મકાઈના રોટલા સાથે સર્વ કરી શકીએ છીએ. તો મિત્રો